આટલા બધા ભેગા થઈ ગયા છે. જે પાર્ટી દેખાતી હતી વાત કાઢે અને ખબર તમે કોને ગોતું છે હે ખબર છે તો મારી ઘરવાળી સવારે 6 વાગ્યાનો ગોતું આખા ગામમાં આટો મારી આવે પછી પેલા બાજુવાળા બાપભાઈ નહીં બાપભાઈએ કીધું કારણ કે બાજુ આટો મારતો આવે મને યાદ આવે એનો ભણવાનો બહુ શોખ નાનપણથી પણ ભણવા ના હવે એને રાત્રે 2 વાગે ભણતો ચડ્યો મગજમાં રાત્રે 2 વાગે ખાટાનું ઉભી થઈને તડકે માંડ હાથ ફીરી ઉઘાડી પડે નહીં તો ખાટા પડી હોય એટલા ગણી નાખે એકદમ અહીંયા તમે કોઈ જોઈ મારી ઘરવાળી નામ છે રંગલી. શું નામ છે? રંગલી. સારી ઘરવાળી રંગલી કાકી કેમ એ તમે કોઈ જોઈ તમે વાત કરો મારે એવું કઈ ઘરવાળી બહુ વાલી કામની વાત કરો ને આવે તો આ બધાને સલામ કરી સારું હવે હું અહીંયા આવી ગયો છું ને આ બધા મોંઘેરા મહેમાનને આપણે સલામ કરીએ પ્રણામ કરીએ અને પ્રેમ ભરી નમસ્કાર કરીએ. સલામ 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 આના નાને નાની સલામ મોટાને મોટી સલામ મોટાને મોટી સલામ પતલાને પતલી સલામ આ ગોરાને ગોરી સલામ કાળાને કાળી સલામ. તું બોલે તો બાન પડે છે આવું બોલાય ખોટું લાગી જાય તો આપણે બધાનો ગોરી સલામ કહેવાની ગોરી કરવી પડે. હા સલામ 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 આ બધાને ગોરી સલામ બધાને ગોરી સલામ. અરે ઉભી રે આપણે બેસી વાતો કરીએ. અરે એ ઉભી રે તો બાબતને ખબર નથી પડી યાર તું ઓટલું કેમ કાચ છે માણસ જેના ઘેર જાય એના ઘેર 4-5 કલાક ચોટી જાય 10-15 શોખ ચા વેચી જાય તો લાગે છે યાર કોઈ ચા બનાવતા આવે ચાલુ પડશે ઘરમાં આવું આવી ગયા પછી તું ઘરમાં આવું બીજાના ઘરે જઈએ તો પૂછું તો પડે ને પહેલા પૂછો તો જાતું બંધ ના કરે શું જવા દે હા ચા પાણી પૂછીશ કે નહીં પૂછી નાખે ચા પીને આવે ઘેર જઈ એટલે એવું ના પૂછવાનું હોય યાર એવું પૂછવાનું હોય કે ચા પી શકે તો બી હું ચા પીશ ચાલે તો ભાઈ હું તારા ઘરે છું તારે મને પૂછવાનું હોય યાર તું મને હાલ તો વગર બોલાય તકે તમારું કઈ નહીં હા રંગલી ભાભી બનાવશે ને કડક મસાલા વાળી ચા નહીં બનાવે કેમ મારા જેવો મારા માટે કેમ નહીં બનાવી તને પણ મારી ઘરવાળી મારું શું કામ ના સાંભળે શાંતિ રાખે મારી કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ.
આમાં તો હું લાંબો થઈ ગયો કે જેથી કોઈ લાંબા થઈ ગયા મને નથી બોલાવો અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી આમ યાર તો પેલી વાળી ભરે સાચી હવે કોઈ મને ચા પાણી પી શકે નહીં વિનયભાઈ ચા પીશું દૂધ પીશું કે કોફી તમે તે પીવાની ચોકલેટ લઈ પીશે હા હવે ચા બનાવો મસ્ત કડક મસાલા વાળો હા હા 2 મિનિટ બનાવી ચા પી આપણે ચા વગર તો ભાવે નહીં બાપા બોલતી હા, એ. વિનયભાઈ આજે ચા નહીં મળે કેમ આપણે દૂધ કેમ લાવી બધી લાવો હા તો મંગી બેન ને બે શંકરભાઈના પાડા સાથે ભાગી ગઈ આજે મને ચા નહીં મળે નહીં મળે આજે મને ચા નહીં મળે નહીં આજે મને ચા નહીં મળે હા અરે જમવું મારે તમારા ઘરે ચા નહીં પી જમવું નહીં જવું છું અરે અરે જો હવે રંગલા શાંતિ રાખો બોલો હવે હસવાની વાત ઘણી બધી થઈ ગઈ છે આજે બધાએ આપણને સાંભળવા માટે તો આપણે છે ને સારી અને કઈ સમજણની વાતો કરીએ સમજણ વગરની જિંદગી નકામી કાકા હા પણ કોઈ એ રંગલા એ નાટકમાં છે ને તું મારો પતિ બનીશ અને હું તારી પત્ની બનીશ હા વિનયભાઈ આપણે કોઈ સારું કામ કરી જાઓ તમારે પાછળ ભજવવું પડશે હા કેમ નહીં કેવું જ ના પડે નાટકમાં કામ કરું તો ભોગ અરે હા શું વાત ચિંતા ના કરો તમારા ઘરનું કામ ભરાઈ જશે હા એક માનું ભરી દીધું ને ચંતર થઈ ગયું નહીં બસ તારે ગઈ વખતે બાપ એક છોકરા હતા પછી 15-20 મૂકી દઈશું હા ઓકે જલ્દીથી ભરી લે નહીં તો તારો પગાર કાપી નાખીશ પગાર ના કાઢતા આ તો ઠોકર લાગીને એટલે પડી ગયો આ મોટી ઠોકર નાખી એટલે પડી ગયો તો ભગવાને બે મોટી આંખો આપી દે ચોઈને ચાલીએ ને તો ઠોકર ના વાગે તો કાળિયા તારા કામ ના થતું હોય ને તો તું આવવાનું બંધ કરી દે હા તું આવું તમને સસ્તો પડે ને શેર મારે તો ભણવું જ છે તો મારા બાપા છે ને એ મને કામ પર મોકલે છે. હા તો ઘણી ઘણીને ક્યાં મોટા લાખ સાહેબ ખાવાના હતા અમારા બાપા છે ને તો આમ કેમ તો કહેવાનું મોકલી છે ત્યારે ભણી આ મારા બાપાને પગાર આપું ને તેને બહુ ગમે છે હા બાપુજીને પગાર આપો ને તો બહુ ગમે ભાઈ હા એટલે મોટું થાય ને પછી પડશે હો હા. મોકલી ને ત્યારે ભણી હવે ચાલો ભાઈ કામ લાગ્યા અને બધી રેતી ભરી લેજે આ ભાઈ તમારે આ કાઢ્યો ક્યાં રહી ગયો અરે કારનો નીકળી ગયો કામે એટલે કામે ઉંમરે કેટલું કામ કર્યું તારો છોકરો એટલો નવાઈનો કામ કરે છે. આખા ગામમાં બધાના છોકરા કામ કરે જ છે સાચી વાત ને તો અરે પણ એ 12 વર્ષનો છે અને 12 વર્ષની ઉંમરમાં એ બી પગાર ઉપાડવાનો કામ મારો તો જીવ બળી જાય આ એના જેવડા બધાના છોકરા કામ કરે જ છે તારો છોકરો કઈ નવાઈ નહીં કરતો આ પેલા મોહનભાઈનો મંદિર છો સવારે 6 વાગ્યાનો નીકળી જાય ગામમાં ઉગા વેચે ને હાથ ઉડી બહુ પૈસા કમાય અને આ આપણો કાકાભાઈનો પડી બે પોતા લઈ જાય ઉગવાથી નીકળે હાથ ઉડીમાં બે પોતા ભરી બંગાળ ગયેલા આખા ગામમાં એ બહુ પૈસા કમાય હા પણ પૂરા વેચવામાં અને પગાર ઉપાડવામાં ઘણો ફરક છે ખબર કેમ નથી પડતી તમને મને ખબર નથી અલ્યા આમાં પૈસા વધારે મળે પગાર વધારે મળે એ નથી દેખાતું અને છોકરાને નિશાળે જવાની કેટલી હોશ હતી ઓ આ નિશાળે જઈને મોટા લાખ સાહેબ બની જવાના હોય વાત છે અરે શેઠ તો વિચાર કર આ 4 મહિના પહેલા આપણે બે જણા એકલા મજૂરી કરતા હતા થાકી ખુશ થઈ જઈએ ને એટલી મજૂરી કરીએ તો ઘર માંડ ચાલતું પૈસો બચાવવાની વાત તો દૂરની રહી પણ બેન જે દિવસથી અમારા કાળિયા નોકરી જવા ચાલુ કર્યું છે ને એ દિવસથી અમારા ઘરમાં પૈસાની તાણ પડવાની બંધ થઈ ગઈ બે પૈસા બચે છે ખબર નથી પડતી
અરે શું નથી પડતી આ કાલથી ધારો કે આ કાળીઓ નિશાળે જવાનું ચાલુ કરી દે હા. તો મજૂરી જાય છે પગાર લાવે છે તો બંધ જ થઈ જશે હા. પછી ફરી આપણા ઘરમાં પૈસાની તાણ પડશે કે નહીં તો શું આખી જિંદગી આપણે તાણમાં તાણમાં જ કાઢવાની વાત કરે છે અરે પણ આખી વાતમાં આ કાળીઓ ક્યાં રહી ગયો કેમ દેખાતું નથી રસ્તામાં હશે, આવતો હશે, બાળક છે, રમવાનું મન થાય. બાળક છે તો તેરી ફરો હલ્લું બકુલ ચકુલ કરો હા ખબર નથી પડતી આ રસ્તામાં એના ભાઈબંધો જોડે છે ને લખોટી રમવા બેસી ગયો છે કામનું કહીને જાય છે ને લખોટી રમવા બેસી જાય તો આજે તો આવવાની એની ખેર નથી એક લાખો મારું ને એને ખબર પાડી દો આવશે, 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 શાંતિ રાખો. હા. થોડા આવશે ના એના માટે એને મોકલીએ છે વાત કરે છે યાર બિચારો રમવાની ઉંમર છે, રમશે. અરે રમવાની ઉંમર છે વાત કરે છે રમશે હા આવડો મોટો ભૂરો રમવાનું મન કઈ નથી સારું આખો પ્રાણ પડતા એ કાળામાં ખબર નથી પડી જોડે છે પાછળ પેલા આગળ આપણે કોન્ટ્રાક્ટર પૈસા માગી લાવે મેં કીધું તો મને કહે કે મહિના પૂરો થશે પછી જ પૈસા આપે. તારે ક્યાં આખો પગાર લાગવાની જરૂર હતી ભાઈ ખર્ચી માટે થોડા પૈસાની જરૂર પડે એટલા લેવા હતા આવતા મહિને કેવું તો પૈસા પગારમાંથી કામ હા. કર્યું અરે ભાઈ મેં પૈસા માંગે તો ગાળ આપી ગાળ બોલો. અને ગાળ આપી. હા. સાંભળ્યું? છોકરાને હવે ગાળ આપવાનું ચાલુ કર્યું છે. શું કરશું હવે કહો? કઈ ના કરાય હા આ બધા કોન્ટ્રાક્ટર છે ને એ ખરખા જ હોય પણ કાશીમાં જઈએ તો કાગડા તાણા પણ એ કાળું આપણા મહેનતના પૈસા દબાઈ જાય ને એ તો ના ચાલે બેટા એક કામ કર કાલે એ જોડે જઈ ધીમેથી પૈસા માંગ ના હોય પરમ દિવસ જવાનું અને કોઈ ના આપે ને તો પૈસા પોતાની રીતે ઘેરે જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એના ઘેરે આપણા મહેનતના પૈસા તો કરાવવા પડે કે નહીં યાર? ભણવું છે યાર. પાછી એને એ વાત વારે ઘડે તો ના કરીશ મને. આ ભણવા તારે ભણવા એટલા પૈસા આપણી પાસે નથી. એ બધું માંડ માંડ પૂરું થઈ. ભણવા જઈએ તો ખર્ચો થાય ને આ આપણે કામે જઈએ તો પૈસા આવે હા, એટલે તમે કેમ નથી સમજતા? એને ભણવું છે. એને ભણવાનું. એટલે બસ મને ભણવું છે. મારે ભણવું છે. અમદાવાદમાં ઘરવાળો બહાર જતો હતો અને ઘરવાળીને ઉધરસ ચડી તો ઘરવાળાએ પ્રેમથી પૂછ્યું કે તારા ઘર માટે વળતા કંઈક લેતો આવું તો ઘરવાળી કે હા 1 તોલાની સોનાની ચેન લેતા આવું ઘરવાળાને 3 દિવસ સુધી ઉધરસ રહી પૈસા આપો ને મારા પપ્પાએ પૈસા મંગાવ્યા છે. હવે તને કેટલી વાર કહ્યું કે પૈસા માંગવાના નહીં મારી જોડે હે દિવસમાં 4 વાર પૈસા માંગે છે મહિનો પૂરો નહીં થાય ત્યાં સુધી પૈસા નહીં મળે એટલે હવે ખરી વાર પૈસા માંગતો ને આ હા શેઠ મારા પપ્પાને દવા લાવવાની છે. તમને પૈસાની જરૂર છે. એવું હશે તો હું વધારે કામ કરી લઈશ શેઠ તમારી પાસે. એના રિપેરના પૈસા તારા પગારમાંથી કાપી લઈશ ના, ના, શેઠ, એમાંથી પૈસા ના કાપતા. હું એનું વધારે કામ કરીશ. આખો દિવસ કામ કરીશ. 8 કલાકની બદલે 12 કલાક કરીશ. મારી આગળ હે મને હાથ જવાબ આપે ના, ના, શેઠ. ના, શેઠ. શેઠ, ના, ના, ના. શેઠ, પૈસા. શેઠ, પૈસા જો આપો શેઠ. શેઠ, શેઠ, પૈસા. શેઠ. ઓ ભાઈ આ શું કરો છો એક બાળક ગળા ઉપર તને શરમ નથી આવતી તમારું કામ કરો તમે એક બાળક ઉપર હાથ ના ઉપાડી શકાય હા બાળક પણ હાથ ઉપાડાય ક્યાં ઉપાડાય એ અમારે 2 વચ્ચેની વાત છે તમારે શું આમ વચ્ચે લેવા છે મારે શું લેવા દેતો પછી ખબર પડશે એટલે શું નામ છે તારું કાળું. અરે બોલ. 12 વર્ષ. આ 12 વર્ષ સુધીના બાળકના રીતે કામ પર ના રાખી શકાય એની તમને ખબર હોવી જોઈએ હવે એના મા બાપને અને એમ તો પૈસા કેવું પડશે એટલે મારે ત્યાં કામ કરવું એટલે મા બાપને નથી કરવું પૈસા પૂછવા એના મા બાપને મોકલી શકે દાદાગીરી કરો કાયદો હાથમાં લઈને દાદાગીરી કરો છો ના ના તમને ખબર છે હું કોણ છું અરે ભાઈ તમને ખબર છે હું આ ગામનો જ છું હા તમે નવા આવ્યા બધા બરોબર થઈ જાય હા છતાં કહી દો તમે કોણ છો અરે હું એક સરકારી શ્રમ અધિકારી છું હા તો સરકારી શ્રમ નથી પીવી ચા હવે નથી પીવી નાસ્તો કરો અરે કીધું ને નથી લસ્સી પીવી નથી નાસ્તો કરો ચૂકા ઉભા રહો અહીંયા એ તો તારા મા બાપ ને એ બાજુની ફેક્ટરીમાં કામ કરે છે. બોલાય કે સાહેબ આવે છે અરે નથી બોલાવાય એના મા બાપને થોડો સાહેબ આપણે છોકરી નોકરી નહીં આપો તો ભાઈ જ્યાં સુધી એના મા બાપ ના આવે ત્યાં સુધી ચૂપચાપ અહીં ઊભું રહેવાનું જવાન નહીં આ કહી હવે મા બાપ પણ શું કરે બાળક તો નિશાળમાં શોધે એટલે ભણાઈ સારો લાગે તમને પણ ના
આવા નુકસાનને લાલચુ માણસને સોંપી દે છે. ને અમને તો મારું બધું ગમે છે. એને મારે ધમકાવે, એની પર અત્યાચાર કરે, જુલમ કરે, બધું બિચારો ચૂપચાપ સહન કરે. કોઈ વિરોધ ય નથી કરી શકતો. અને બાળકને તેના હકની પણ ખબર નથી હોતી. અને ભાઈ આ લોકોને ખબર છે કે બાળ મજૂરીનો ગુનો જે છતાંય કરે છે. કેમ કે આપણામાં જાગૃતતા નથી એટલે. અને એટલે જ કહ્યું બાળક તો નિશાળે શોધે, મજૂરીએ નહીં. અને ભાઈ જ્યાં સુધી એના મા બાપ ના ત્યાં સુધી એવું કરો પછી અરે તમારી સાહેબ ભૂલ થઈ ગઈ. આ ભૂલ થઈ ગઈ છે, આવી ગયા. ભાઈ તમે ભૂલ નથી કરી, તમે ગુનો કર્યો. તમે ખબર છે બાળ અને તરુણ શ્રમ યોગી અધિનિયમ 1986 કર તમને 10,000 નો દંડ થઈ જાય. સાહેબ 10,000 પણ પહેલી વાર એને જવા દઉં ફરી આવો ગુનો કર્યો તો 10,000 દંડ અને એક માસની સાબિતી 30,000 દંડ. નાખી દો સાહેબ નાખી દો તમને કઈ આમાં પ્રોબ્લેમ નહીં આપતો કોઈ કઈ અરે નહીં ભાઈ તમારે સલાહ આપવાનું બધું ને મને ખબર છે શું કર્યું હો. તો ઉતારો. સાહેબ અમને સજા મળે તો સમજે અમને સજા મળશે ને એમ નહીં. એ મને ના બોલે સજા તમને કહીને બોલે સજા નહીં સાહેબ આપણને ના અરે બોલે ભાઈ તમને તો પહેલા સજા થાય. 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને એને કામ પર રાખો ને તો તમને 2 વર્ષની કેદની સજા અથવા 1 લાખ દંડ નહીં તો બંને થઈ શકે. અને ફરી આવો ગુનો કરો ને તો 3 વર્ષની સજા. સમજ્યા? એ સાહેબ ના કરાય એનું સજા. ગુનો કરો તો થાય હો. એ હા. એ સાહેબ તમે જબરી વાત કરો. હા તમે એમને કહો જેલમાં કરો તો અમારે કમાવા ક્યાં જવાનું? અમારે જેવા કેટલા માણસને કામ આપે છે પછી બધી અમે આ તમે સરકારી નોકરી કરો તો ખબર ના પડે સાહેબ. અમારા ગરીબ માણસના ઘરમાં તો જેટલા વધારે માણસો કામ કરે એટલું ટેકો થાય. હા. તો છે આ ગરીબ માણસોને ટેકો કરવા માટે હું બાળ મજૂરીએ રાખું છું આ તો સારું કામ કરી રહ્યો છે મને બધી ખબર પડે તમે કેવો ટેકો કરો છો ને કેવો કલ્યાણ કરો છો. શાંતિથી ઉભા રહો. સાહેબ ઘર ચલાવવા માટે અમે કમાઈએ પણ નહીં એ ભાઈ તમારી બધી વાત હું સમજુ છું પણ તમારું બાળક બહાર આવવું છે. 14 વર્ષ સુધીના બાળકને કોઈ પણ જોખમી કામમાં ના રખાય. જેમ કે રેલવેમાં પહોંચવા પડો એટલે કામમાં મજૂરી કરવી એ બધી અત્યારે તમારે ગેરેજ છે પ્લાસ્ટિકના કારખાના છે વિસ્ફોટક પદાર્થ બનતો હોય કે ફટાકડા વેચવા ત્યાં કડિયા કામ એટલે કે જોખમી કામમાં 14 વર્ષ સુધીના બાળકને રાખી શકાય નહીં. આ ગુનો છે ને એની માટે તો કીધું સજા થાય છે. અને હવે બીજી વાત કે તમે એમ કહો છો ને કે અમારું બાળક તમારે બાળકને ભણતરના ભોગી તો કામ ના જ કરાવો. છતાં જરૂર પડે તો અમુક એવા વ્યવસાય છે જેમાં ઘણું કામ કરાવી શકાય પણ 14 વર્ષથી ઉપર અને 18 વર્ષથી નીચેનું બાળક હોય એને. પણ એ સરકારના જે નિયમ છે એ પ્રમાણે 2 વર્ષ પછી હા ભાઈ 2 વર્ષ પછી 6 કલાકથી વધારે કામ ના કરી શકાય. 3 કલાક 1 કલાકનો આરામ આપવો પડે. સરકારી જે નિયમ નિરીક્ષક એની જોડે એની નામની નોંધણી કરવી પડે. એના જન્મનો દાખલો આપવો પડે કે ઉંમરના પુરાવા સરકારે જે લઘુત્તમ વેતન નક્કી કર્યું એ ચૂકવવું પડે. અને બાળકને રાત કરી ના કરવાનું કે સાંજે સવારે 8 સુધી કામ કરાવી શકાય. આ બધા નિયમનું પાલન કરીને તમે હળવું કામ કરાવી શકો પણ ભણતરના ભૂમિકા નહીં તો બધું આ બાળકને ભણાવો ભણશે તો નોકરી કરશે તો તમારા દુઃખના દિવસ દૂર થશે. ભણાઈશું સાહેબ અમે નક્કી કરી નાખ્યું આપણે ભણાઈશું. હું તેમ કહું છું કે આજે અહીંયા જ ભરતી કરાવી દઈશું. એ હા નહીં આપણે તો નાટક કરતા નહીં. આપણે તો રીમિયા. પણ તો હાથે મારો છોકરો બની સાહેબ જેવા જ લાગે છે. ચલો ચા બનાવી જગ્યાએ નાટક કરવા આવે આ પટ્ટો મારો છે. ચા વાળા શું કેમ લાયા? બપોરા કપડા હારા બધા લેબો ઉતરી જાય તો ઇન્ડિયન પટ્ટો આવવો પડે. મારા બાપાનું પેન્ટ છે. કોન્ટ્રાક્ટરનું કેવું લાગે એક નંબરના કોન્ટ્રાક્ટર યાર. બહુ અઘરું કામ કરતા હોય. હવે તો શું બોલતા જ નતા. બપોરા થઈ આજે તો પથારી ફેરી નાખી. ગમતી પથારી ફેરી. એવું મસ્ત તમારું પસંદ. અરે બાપાનો બગીચો તો તકર ફેંક ફેંક કરે ને કેવું મસ્ત લે. ફેંક તું યાર. આ ઠેકાય ને ભાઈ ભાઈ ઠેકાવ ફેંકો તો ના તો મને 10 લાખ થતું હતું. જા મંગાઈ ગો ગો આ પતંગ છે ને આ બધું છે આ પ્લસ સાહેબને ખબર પડશે કે આ પર ચાર ગોવા પર હાલે ગોવા પાડ દેશે
સાહેબ તો બહુ આરા છે પેલા બેન ખરા ને ગોબા પાડવા જાય છે